સૂર્યને જળ અર્પણ કરવાની વિધિ અને નિયમો. આપણે બધા જાણીએ છીએ કે સૂર્યને જળ અર્પણ કરવું જોઈએ, પરંતુ તેના બધા નિયમો વિશે બધાને ખબર નથી હોતી. જો ખબર પણ હોય તો બધા નિયમ વિશે જાણકારી નથી હોતી. આ કારણે સૂર્યદેવને જળ અર્પણ કરવાનો પૂરો લાભ આપણને મળતો નથી. આ જાણવું જરૂરી છે. તેથી આજે અમે તમારી સાથે સૂર્યને જળ અર્પણ કરવાની વિધિ અને નિયમો શેર કરીશું. આનાથી તમને સૂર્યને જળ અર્પણ કરવાના નિયમો શું છે અને તે સમયે તમારે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ તે વિશે માહિતી મળશે. સૂર્યને જળ અર્પણ કરવાની સાચી રીત. સૂર્યદેવને જળ અર્પણ કરવાના મુખ્યત્વે 10 નિયમો છે. જો કોઈ વ્યક્તિ સૂર્યદેવને જળ અર્પણ કરી રહ્યો છે તો તેની આ 10 નિયમોનું પાલન કરવું આવશ્યક છે. જો કોઈ કાર્ય વિધિપૂર્વક કરવામાં આવે તો તેનો સંપૂર્ણ લાભ મળે છે. આ નિયમોમાં સૂર્યને જળ અર્પણ કરવાનો સાચો સમય, સાચો મંત્ર, દિશા વગેરે વિશેની માહિતી સમાયેલી છે. તેથી હવે અમે તમારી સામે એક એક કરીને સૂર્યને જળ અર્પણ કરવાના નિયમો રજૂ કરીશું. ચાલો જાણીએ તેના વિશે. પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન શિવજીના આશીર્વાદ તમારા પર રહે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખો. તમે વિડીયોને લાઈક જરૂર કરો છો, પછી તમે લોકો ભૂલી જાઓ છો. તમારી એક લાઈક અમને આગળ વિડીયો બનાવવાનું મનોબળ વધારે છે. 1. સૂર્યને જળ અર્પણ કરવાનો સમય. કેટલાક લોકો સમજે છે કે તેઓ જ્યારે પણ ઉઠે ત્યારે નાહી ધોઈને સૂર્યદેવને જળ અર્પણ કરી શકે છે, પછી ભલે સવારના 9 વાગ્યા હોય કે તેનાથી પણ મોડું. પરંતુ આ બિલકુલ યોગ્ય નથી. સૂર્યદેવને જળ અર્પણ કરવાનો એક નિશ્ચિત સમય નક્કી કરવામાં આવ્યો છે. સૂર્યને જળ અર્પણ કરવાનો સાચો સમય સૂર્યોદયનો સમય છે. તેથી જ્યારે સૂર્યનો ઉદય થઈ રહ્યો હોય તે સમયે સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ. આ સમયગાળો સૂર્યોદય થયા પછી 1 થી 2 કલાકનો જ હોય છે. એટલે કે સૂર્યોદય થયા પછી મહત્તમ 2 કલાક સુધી આપણે તેમને જળ અર્પણ કરી શકીએ છીએ. તે પછી બિલકુલ નહીં. આવું એટલા માટે કે ધીરે ધીરે સૂર્યની કિરણોનો પ્રભાવ તીવ્ર થતો જાય છે. આવી સ્થિતિમાં આ પ્રક્રિયા આપણને લાભ આપવાને બદલે નુકસાન વધારે પહોંચાડી શકે છે. કેટલાક લોકો સૂર્યાસ્ત સમયે પણ સૂર્યને અર્ઘ્ય આપે છે, જે ખોટું નથી કહી શકાતું. વાસ્તવમાં સૂર્યને અર્ઘ્ય ત્યારે આપવું જોઈએ જ્યારે તેની કિરણોના પ્રભાવ ઓછા હોય. 2. સૂર્યને જળ અર્પણ કરવાની દિશા. એ જરૂરી નથી કે સૂર્ય હંમેશા આપણને દેખાય, એટલે કે ક્યારે વાદળછાયું વાતાવરણ હોય અથવા ધુમ્મસ કે ઘટ કુહાડો હોય અથવા કોઈ અન્ય કારણોસર આપણે સૂર્યદેવના દર્શન ન થાય. આવી સ્થિતિમાં સૂર્યોદયનો સમય બદલાતો નથી. તેથી તમે જળ અર્પણ કરવાની પ્રક્રિયા છોડશો નહીં. આપણે બધા જાણીએ છીએ કે સૂર્યોદય થવાની દિશા પૂર્વ છે. સૂર્ય હંમેશા પૂર્વમાં ઉદય થાય છે, પછી ભલે આપણે તેને આપણી આંખોથી જોઈ શકીએ કે નહીં. આવી સ્થિતિમાં તમને સૂર્ય ન દેખાય તો પણ પૂર્વ દિશા તરફ મોં કરીને સૂર્યદેવને જળ અર્પણ કરી શકો છો. 3. સૂર્યને અર્ઘ્ય આપ્યા પહેલાં સ્નાન. સૂર્યને જળ અર્પણ કરવાની વિધિ અનુસાર આ વાતનું ધ્યાનમાં રાખો કે તમે સ્નાન કર્યા વિના સૂર્યદેવને જળ અર્પણ ન કરો, અન્યથા તમે તેનો અડધો અધૂરો લાભ જ મેળવી શકશો. નહાવાથી આપણા શરીરના રોમ છિદ્રો ખુલી જાય છે અને તેમાંથી ગંદકી બહાર નીકળી જાય છે. સવારના સમયે જે સૂર્યની કિરણો આપણા શરીર પર પડે છે તે આપણા શરીરને અસંખ્ય રોમછિદ્રોથી મદદથી શોષાય છે. આ કારણે જો તમે નાહ્યા વિના સૂર્યને જળ અર્પણ કરશો તો આ લાભથી વંચિત રહી જશો. 4. સૂર્યને જળ અર્પણ કયા લોટામાં આપવું. કેટલાક લોકો પોતાના ઘરના કોઈ પણ વાસણમાં સૂર્યદેવને જળ અર્પણ કરી દે છે, પરંતુ વિધિ અનુસાર આ યોગ્ય નથી. સૂર્યદેવને અર્ઘ્ય હંમેશા તાંબાના વાસણમાં આપવું જોઈએ, તો જ આપણને આ પ્રક્રિયાનો સંપૂર્ણ લાભ મળી શકે છે. તેથી તમે પણ આગળથી આ વાતોનું ધ્યાન રાખો. નંબર 5. સૂર્યને જળ અર્પણ કરવા માટે તમે તાંબાના લોટામાં શુદ્ધ પાણીની સાથે કેટલીક અન્ય વસ્તુઓ પણ ઉમેરી શકો છો. આ પ્રક્રિયાનો મહત્તમ લાભ મેળવવા માટે ધાર્મિક દ્રષ્ટિકોણથી તમે આ પાણીમાં કુમકુમ, ચોખાના દાણા, ફૂલો પણ નાખી શકો છો. આનાથી પાણીનું મહત્ત્વ વધુ વધે છે. નંબર 6. માથા ઉપર બંને હાથ રાખો. સૂર્યને જળ અર્પણ કરવાના નિયમ અનુસાર
એ વાતનું પૂરું ધ્યાન રાખો કે તમારા બંને હાથ માથાની ઉપર અને સીધા હોય. હાથોની દિશા આગળની તરફ નમેલી હોવી જોઈએ. નંબર 7, આંખોનો કેન્દ્ર બિંદુ જળની ધારા પર હોવી જોઈએ. જળ અર્પણ કરતી વખતે તમારી આંખોનો કેન્દ્ર બિંદુ લોટામાંથી નીકળતી જળની ધારા હોવી જોઈએ. કહેવાનો અર્થ એ છે કે તમે લોટામાંથી નીકળતી જળની ધારાને જુઓ. નંબર 8, સૂર્ય મંત્રનો જાપ કરો. જ્યારે પણ તમે સૂર્યદાદાને જળ અર્પિત કરી રહ્યા છો ત્યારે સૂર્ય મંત્રનો પણ જાપ કરો. આ સૂર્ય મંત્રમાં સૂર્ય ભગવાનના 12 નામોના જાપ કરવામાં આવે છે. સૂર્યને જળ અર્પણ કરવાની સાચી રીત એ છે કે તમે સૂર્ય ભગવાનના બધા 12 નામોના વિધિપૂર્વક જાપ કરો. નંબર 9, સૂર્યનું જળ પગ પર ના પડે. સૂર્યદેવને જળ આપતી વખતે આ વાતનું પૂરું ધ્યાન રાખો કે જળ તમારા પગ પર ના પડે. જો કે જળ આપતી વખતે થોડા છાંટા અવશ્ય પગને સ્પર્શી શકે છે, પરંતુ પ્રયાસ કરો કે આ પણ તમને ના સ્પર્શે. સાથે જ તમે જળનો સદુપયોગ કરવાના હેતુથી નીચે એક ગમલો અથવા કોઈ પાત્ર રાખી શકો છો. પછી આ પાત્રમાંથી આ જળ ઘરના છોડવાઓમાં આપી શકો છો. નંબર 10, સૂર્યને જળ અર્પિત કર્યા પછી જ્યારે પણ તમે સૂર્ય ભગવાનને જળ અર્પિત કરી દો છો તો નમીને જળને સ્પર્શ કરીને તમારા માથા અને આંખો પર લગાવો. આ પછી આ જળની 3 વખત પરિક્રમા કરો અને સૂર્યદેવને પ્રણામ કરો. આ રીતે સૂર્યદેવને જળ અર્પિત કરવાની આ પ્રક્રિયા પૂરી થઈ જશે. નંબર 11, આ રીતે જળ અર્પિત કરો. સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન વગેરે કરી લો. આ પછી સૂર્યદેવને એક તાંબાના લોટામાં જળ લઈને તેમાં લાલ રંગના ફૂલ, કુમકુમ, થોડા અક્ષર, અખંડિત ચોખા પણ નાખી લો. સૂર્યને જળ અર્ઘ્ય આપતી વખતે મનમાં ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરતા રહો. સૂર્યદેવને જળ અર્પિત કરતી વખતે ન કરો આ 10 ભૂલો. નંબર 1, સવારના સમયે જો તમે સૂર્યદેવને જળનું અર્ઘ્ય આપો છો તો આ વાતનું વિશેષ ધ્યાન રાખો કે અર્ઘ્ય આપવાનો સમય લગભગ એક જ હોય. નંબર 2, જો તમે અર્ઘ્ય આપવાનું શરૂ કર્યું છે તો આ નિયમને કોઈ પણ સ્થિતિમાં તોડશો નહીં. જો ભૂલથી સાચા સમયે કદાચ અર્ઘ્ય ન આપી શક્યા તો ક્ષમા માંગતા જળમાં રોડી નાખીને સૂર્યને જળ ચડાવો. નંબર 3, અર્ઘ્ય આપવા માટે વાસી જળનો ઉપયોગ તમારે કરવો ન જોઈએ. અર્ઘ્ય આપતી વખતે તમારે સૂર્યદેવના મંત્ર ઓમ સૂર્યાય નમઃ નો 7 વખત જપ અવશ્ય કરવો જોઈએ. નંબર 4, સૂર્યદેવને પૂર્વ દિશામાં જ હંમેશા જળ ચડાવો. નંબર 5, જો શક્ય હોય તો જળમાં કુમકુમ અને લાલ ફૂલ અવશ્ય નાખો. જો આ વસ્તુઓ ઉપલબ્ધ ન હોય તો ઓછામાં ઓછા જળમાં અક્ષત એટલે કે ચોખા અવશ્ય નાખો. નંબર 6, અર્ઘ્ય આપ્યા પછી સૂર્યદેવનું ધ્યાન કરતાં ચારે તરફ પરિક્રમા તમારે કરવી જોઈએ. નંબર 7, આ વાતનું વિશેષ ધ્યાન રાખો કે સૂર્યદેવને જળનું અર્ઘ્ય આપતી વખતે જળને બૂંદો તમારા પગ પર ન પડે. નંબર 8, તાંબાના લોટામાં સૂર્યદેવને જળનું અર્ઘ્ય આપવું સૌથી શુભ માનવામાં આવે છે. નંબર 9, સૂર્યદેવને જળનું અર્ઘ્ય આપનારાઓને રવિવારના દિવસે આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ પણ કરવો જોઈએ. આનાથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે. નંબર 10, સૂર્યદેવને જળ ચડાવવા માટે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરો. સ્નાન પછી સાફ અને ધોયેલા કપડાં જ પહેરો. એવી માન્યતા છે કે નિયમિત રીતે સૂર્યદેવને જળ ચડાવવાથી જીવનમાં કદી પણ ધનની સમસ્યા રહેતી નથી. નંબર 11, આ વાતનું પૂરું ધ્યાન રાખો કે લાલ કપડાં પહેરીને સૂર્યદેવને જળ આપવું શુભ હોય છે. જળ અર્પિત કર્યા પછી ધૂપ, અગરબત્તી વગેરેથી ભગવાનની પૂજા કરો. અર્ઘ્ય આપતી વખતે જળમાં રોડી અથવા લાલ ચંદન અને લાલ ફૂલ નાખી લો. નંબર 12, જ્યોતિષીઓના મતે સૂર્યદેવને જળ હંમેશા સવારના સમયે અર્પણ કરવું ફળદાયી માનવામાં આવે છે. જો સૂર્યના દર્શન ન થઈ રહ્યા હોય તો જ્યાં તમે ઊભા છો ત્યાં જ તેમનું નામ લઈને જળ અર્પણ કરવાથી પણ પૂર્ણ લાભ મળે છે. નંબર 13, આ વાતનું ધ્યાન રાખો કે જળ ચડાવતી વખતે તમને સૂર્યના કિરણો તે પાણીની ધારમાં દેખાવી જોઈએ. સાથે જળ અર્પણ દરમિયાન સૂર્ય મંત્રનો જાપ કરવો પણ શુભ માનવામાં આવે છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર આનાથી બધા નવગ્રહોને મજબૂતાઈ મળે છે અને ઘર પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહે છે. નંબર 14. સૂર્યને અર્ઘ્ય આપવાનો સૌથી સરળ રસ્તો એ છે કે સવારે સ્નાન કર્યા પછી સ્વચ્છ ધોયેલા કપડાં પહેરીને અર્ઘ્ય આપવું. તે સમયે ગંદા અને ન ધોયેલા કપડાં ન પહેરવા જોઈએ. મનમાં સારા વિચારો હોવા જોઈએ. સૂર્યને જળ ચડાવ્યા પછી તેમને નમસ્કાર કરો અને ગાયત્રી મંત્રનો 11 કે 21 વાર જપ કરો. આ રીતે જળ ચડાવવાથી વ્યક્તિના બધા મનોરથ પૂર્ણ થાય છે અને તે જીવનમાં સફળતા, સૌભાગ્ય અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. સૂર્યને મજબૂત કરવાના ઉપાયો. સૂર્યને ઘણી રીતે મજબૂત કરી શકાય છે, પરંતુ અર્ઘ્ય આપવાથી સૂર્ય દરેક રીતે અનુકૂળ થઈ જાય છે. સૂર્યને જોતાં જોતાં જળ ચડાવવાને અર્ઘ્ય આપવું કહેવાય છે. આનાથી સૂર્યની સાથે સાથે બધા નવગ્રહ મજબૂત થઈ જાય છે. માત્ર સૂર્યને અર્ઘ્ય આપવાથી જીવનની લગભગ દરેક સમસ્યાનું સમાધાન કરી શકાય છે. સૂર્યને જળ ચડાવવાનો લાભ. નંબર 1. ભાગ્યોદય. પ્રાતઃ સૂર્યોદય પછી સૂર્યદેવને જળ અર્પણ કરવાથી ભાગ્યનો ઉદય થાય છે અને જીવનમાં આવતી અડચણો દૂર થાય છે. નંબર 2. વિવાહનો યોગ. નિયમિત રીતે દરરોજ સૂર્યદેવને જળ અર્પણ કરવાથી વિવાહમાં આવતી બાધાઓ દૂર થાય છે અને વિવાહના યોગ બને છે. નંબર 3. માન સન્માન. સૂર્યદેવને જળ ચડાવવાથી વ્યક્તિના માન સન્માનમાં વૃદ્ધિ થાય છે તથા તેને સમાજમાં એક પ્રતિષ્ઠિત સ્થાન મળે છે. નંબર 4. શારીરિક ઉર્જામાં વૃદ્ધિ. દરરોજ સૂર્યને જળ અર્પણ કરવાથી શારીરિક ઉર્જામાં સુધારો થાય છે, કારણ કે સૂર્યની કિરણો શરીરમાં વિટામિન ડીની માત્રા વધારે છે અને ઉર્જાનો પ્રવાહ જળવાઈ રહે છે. નંબર 5. નેત્ર દ્રષ્ટિમાં સુધારો. સવારે સૂર્યોદયને જળ અર્પણ કરતી વખતે આપણે જળ દ્વારા સૂર્ય તરફ જોઈએ છીએ અને સૂર્યની કિરણો જળમાંથી પસાર થઈને આપણા નેત્રો પર પડે છે, જે આપણી દ્રષ્ટિ માટે લાભદાયક છે. નંબર 6. નિરોગી અને આરોગ્ય. ભાસ્કરાદિ ક્ષેત્ર મત્સ્ય પુરાણ અનુસાર સૂર્ય આરાધનાના અને મંત્રોના જપથી વ્યક્તિ સ્વસ્થ રહે છે તથા તેના શારીરિક રોગોનું નિવારણ થાય છે. નંબર 7. સૂર્ય દોષ દૂર. સૂર્યને જળ અર્પણ કરવાથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે તથા ભક્તો પર તેમની કૃપા સદાય બની રહે છે. આની સાથે જ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય દોષ દૂર થાય છે. નંબર 8. સકારાત્મકતાનો સંચાર. દરરોજ સૂર્યદેવને જળ અર્પણ કરવાથી જીવનમાં સકારાત્મકતાનો સંચાર બની રહે છે અને આખો દિવસ શુભ રહે છે. નંબર 9. એકાગ્રતા. સૂર્યદેવને જળ ચડાવવાથી વ્યક્તિના જીવનમાં એકાગ્રતા જળવાઈ રહે છે અને વ્યવસાય, કાર્યાલય, વિદ્યાલય અને દરેક કાર્યમાં એકાગ્રતા સાથે કામ પૂર્ણ થાય છે. નંબર 10. રોગ પ્રતિરોધક ક્ષમતા. સવારની સૂર્યની કિરણો સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે. આ જ કિરણો શરીરમાંથી રોગો ઉત્પન્ન કરનાર રોગાણુઓને દૂર કરે છે અને રોગ પ્રતિરોધક ક્ષમતાને વધારે છે, જેનાથી જીવનમાંથી રોગો દૂર થાય છે. વિશેષ ઉદ્દેશ્યો માટે વિશેષ અર્ઘ્ય. નંબર 1. શિક્ષા અને એકાગ્રતા માટે જળમાં નીલો રંગ મેળવીને અર્ઘ્ય આપો. નંબર 2. સ્વાસ્થ્ય અને ઉર્જા માટે રોડિયા, લાલ ચંદન મેળવીને અર્ઘ્ય આપો. નંબર 3. જલ્દી લગ્ન અને સુખ વૈવાહિક જીવન માટે હળદર મેળવીને અર્ઘ્ય આપો. નંબર 4. ઇન્ટરવ્યૂમાં સફળતા માટે જળમાં લાલ ગુડહલ ફૂલ નાખીને અર્ઘ્ય આપો. નંબર 5. પિતૃ શાંતિ અને બાધા નિવારણ માટે તલ અને અક્ષત મેળવીને અર્ઘ્ય આપો. નંબર 6. જીવનના બધા પાસાઓમાં લાભ મેળવવા સાદું જળ અર્પણ કરો. આ તમામ માહિતી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવજો. વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે. આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી. તો મિત્રો, અમારી આજની વિડીયો તમને કેવી લાગી અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવો. જો તમને અમારી વિડીયો સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખો. માતા લક્ષ્મી તમારા પર સદાય પોતાની કૃપા બનાવી રાખે. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર.